નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં। મિત્રો, જૂન મહિનો અડધાથી વધુ વીતી ગયો છે અને હજુ સુધી ગુજરાતમાં કોઈ પણ વિસ્તારોમાં જોઈએ એવો વરસાદ પડ્યો નથી। નૈઋત્યનું ચોમાસું ક્યાં અટવાયું છે? 15 જૂનની આસપાસ જે ચોમાસું ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરવાનું હતું એ કેમ હજુ સુધી શાંત બેઠું છે? ગરમી અને બફારાથી ક્યારે રાહત મળશે? અને સૌથી મોટો સવાલ, વાવણી લાયક વરસાદ ક્યારે થશે? આજે આપણે આ વિડીયોમાં હવામાન વિભાગના સત્તાવાર રિપોર્ટ અને હવામાન નિષ્ણાતોના સચોટ વિશ્લેષણના આધારે વાત કરીશું કે ચોમાસું કેમ થંભી ગયું છે, અત્યારે પડી રહેલો વરસાદ કેવો છે અને તમારે વાવણી ક્યારથી શરૂ કરવી જોઈએ। એટલે વિડીયો ખૂબ જ મહત્વનો છે, એટલે છેલ્લે સુધી જોજો અને આપણા બીજા ખેડૂતોને આ શેર કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને જે ખેડૂત મિત્રો નવા આવ્યા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા અને હવામાન વિભાગના વિડીયો મૂકવામાં આવતા હોય છે। મિત્રો, સૌ પહેલાં તો એ સમજીએ કે અત્યારે ચોમાસાની ચોક્કસ પોઝિશન શું છે। આપણું જે નૈઋત્યનું ચોમાસું છે તે સામાન્ય રીતે 1 થી 4 જૂનની વચ્ચે કેરળના દરિયાકાંઠે અને પશ્ચિમ ઘાટના પહાડો સાથે અથડાઈને ભારતમાં પ્રવેશે છે। ત્યાંથી આગળ વધીને તે 2 ભાગમાં વહેંચાય છે, એક અરબી સમુદ્રની શાખા અને બીજું બંગાળની ખાડીની શાખા। સામાન્ય ટાઈમલાઈન મુજબ 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને 20 જૂન સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષ થોડીક સ્થિતિ લેટ છે। 8 જૂન 2026થી ચોમાસું મહારાષ્ટ્રના હિસ્સામાં જ્યાં અટવાયું હતું ત્યાં જ ઓલમોસ્ટ ચોંટી ગયું છે। તેમાં કોઈ પણ મોટી મોમેન્ટ જોવા મળી રહી નથી। પણ આવું કેમ થયું? એના મુખ્ય 3 કારણો છે। પહેલું કારણ, ગ્લોબલ પરિબળો એટલે કે અલ નીનોની અસર। મહાસાગરમાં અલ નીનો સક્રિય હોવાને કારણે વૈશ્વિક સ્તરે હવાના દબાણમાં ફેરફાર થયો છે, જે ચોમાસાની ગતિ ધીમી પાડે છે। બીજું કારણ, વાતાવરણીય દિવાલ। ઉત્તર ભારત અને રાજસ્થાનના રણ પ્રદેશોમાં આ વર્ષ ભયંકર ગરમી પડે છે। તમે ટીવીમાં જોયું જ હશે કે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ અને રેતીના તોફાનો આવી રહ્યા છે। આ અતિશય ગરમ હવાઓ ભારતના વાતાવરણમાં એક મજબૂત અદૃશ્ય દિવાલ બનાવી દીધી છે। આ ગરમ હવાની દિવાલ સમુદ્ર પરથી આવતા ભેજવાળી વરસાદ પવનને અંદર પ્રવેશવા દેતા નથી અને અવરોધ ઊભો કરે છે। ત્રીજું કારણ, નબળા પડેલા પવનો। ઉપરની હવાનું જોર જેવું જોઈએ તેવું નથી અને ન હોવાને કારણે જ વરસાદી પવનો અત્યારે સાવ મંદ અને ઠંડા પડી ગયા છે। બરાબર આ જ કારણો તમામ હવામાન નિષ્ણાતો અને એક્સપર્ટનું 15 જૂન આસપાસ ચોમાસું બેસવાનું છે તેવું અનુમાન હતું। તેના કરતાં આ વખતે ચોમાસું લેટ પડ્યું છે। હવે તમારામાંથી ઘણા ખેડૂતો મિત્રો કહેશે કે ગઈકાલે રાત્રે તો છાંટા પડ્યા, ઝાપટું આવ્યું, તો તમે તો કહો છો કે ચોમાસું નથી બેઠ્યું। ખેડૂત મિત્રો, આ વાત ખાસ સમજવા જેવી છે। 16 જૂનની મોડી રાતે અને 17 જૂને ગુજરાતના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ગ્રામ્ય પંથકો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમ કે જૂનાગઢ અને આસપાસના જિલ્લાઓમાં હળવા સામાન્ય ઝાપટા પડ્યા છે। પરંતુ હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ ચોમાસાનો સત્તાવાર વરસાદ નથી। આ માત્ર ને માત્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાંની ગતિવિધિ છે। સેટેલાઇટમાં જે વાદળો દેખાય છે તેના કારણે સ્થાનિક સ્તરે આ ઝાપટા પડી રહ્યા છે। મધ્યપ્રદેશની બોર્ડર એટલે કે પંચમહાલ અને દાહોદના વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। આ વરસાદ કોઈ ધોધમાર કે હેવી વરસાદ નથી। આ તો માત્ર અસહ્ય બફારા વચ્ચે પ્રકૃતિની થોડીક રાહત છે, માટે આને ચોમાસું બેસી ગયું એમ માની લેવાની ભૂલ ન કરતા। હવે આવીએ સૌથી મુખ્ય મુદ્દા પર, વાવણી ક્યારે કરવી। ખેડૂત ભાઈઓ, આપને જૂની કહેવત છે કે ઉતાવળે આંબા ન પાકે। અત્યારે જે પ્રી મોન્સૂન ઝાપટા પડી રહ્યા છે એનાથી જમીન ઉપરથી ભીની થાય છે, પણ જમીનમાં ઊંડે સુધી ભેજ ઉતરતો નથી। હવામાન વિભાગ અને કૃષિ નિષ્ણાતોને જણાવ્યા મુજબ ચોમાસું બરાબર બેસે અને વાવણી લાયક વરસાદ થાય ત્યાર પછી જ વાવણીની શરૂઆત કરવી। જો તમે અત્યારના ઝાપટા જોઈને વાવણી કરવાનું સાહસ કરશો તો બિયારણ બગડવાનું અથવા તો ઉગ્યા પછી સુકાઈ જવાનું મોટું જોખમ રહેલું છે। આ જે ખેડૂત મિત્રોએ ઓલરેડી કૂવા કે બોરના પાણીએ ઓળવીને વાવેતર કરી દીધું છે એમના પાક માટે આ ઝાપટા ચોક્કસથી આશીર્વાદરૂપ સાબિત થશે। પણ જે સંપૂર્ણપણે વરસાદ આધારિત ખેતી કરે છે તેમણે હજુ થોડીક ધીરજ રાખવી પડશે। વાવણી 5 થી 10 દિવસ મોડી થાય તો એને મોડી ન કહેવાય। જો આખો જૂન મહિનો કોરો જાય તો જ ચિંતાની વાત ગણાય, પણ આ વર્ષે એટલું બધું લેટ થવાનું નથી। ખેડૂત મિત્રો, હવે ચિંતા છોડો, કારણ કે સમુદ્રમાંથી બહુ જ સારા અને રાહતના સમાચાર આવી રહ્યા છે।
અરબી સમુદ્રમાં એક નવો કરંટ સક્રિય થઈ રહ્યો છે, જે હવે આ અટવેલા ચોમાસાને જોરદાર વેગ આપશે. આ ઉપરાંત હવામાન વિભાગના અંદાજ પ્રમાણે 20થી 21 જૂનની આજુબાજુ બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે. આ સિસ્ટમ સક્રિય થતાં જે પવનો અત્યારે ઠંડા અને ધીમા પડી ગયા છે એને જોરદાર બળ મળશે. ખેડૂત મિત્રો, તારીખો ખાસ નોંધી લેજો. 21થી 26 જૂનની વચ્ચે ચોમાસું સત્તાવાર રીતે સક્રિય થઈને ગુજરાતમાં પ્રવેશ કરી જશે. 22થી 23 જૂન એટલે કે સોમવાર, મંગળવાર દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી ચોમાસાની વિધિસર શરૂઆત થઈ જશે. હવામાન વિભાગના મોડેલ અનુસાર આ દિવસોમાં આંખને ઠંડક થાય તેવા દ્રશ્યો જોવા મળશે. 22થી 25 જૂનનો રાઉન્ડ. આ રાઉન્ડ ગુજરાત માટે ખૂબ જ શાનદાર રહેવાનો છે. આ દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક અને વાવણી લાયક વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. આ રાઉન્ડમાં લગભગ આપણા જ બધા જ ખેડૂત મિત્રોને વાવણીનો વારો આવી જશે. તેથી 20થી 22 જૂન પછી ગુજરાતમાં વાવણી લાયક વરસાદના દરખાસ્ત પાકા છે. તમારે માત્ર ને માત્ર 2-4 દિવસની રાહ જોવાની જરૂર છે. આશા રાખું છું કે આ માહિતી તમને સરળતાથી સમજાઈ ગઈ હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા બીજા ખેડૂત મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ એક અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન. જૂન અને જુલાઈ ભલે થોડા નબળા રહે, પણ 15 ઓગસ્ટ પછી આખું ચિત્ર બદલાઈ જશે. ઓગસ્ટના પાછળના ભાગમાં અને સપ્ટેમ્બર, ઓક્ટોબર સુધીમાં ખૂબ જ સારા વરસાદની સંભાવના છે. ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં આપણા ડેમ, તળાવો અને કૂવાઓ ભરાઈ જશે અને પાણીની કોઈ મોટી તંગી નહીં રહે. આ હવામાનનું અનુમાન જુદા જુદા મોડેલ્સના આધારે કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ, સ્કાયમેટ અને આપણા ગુજરાતના વેધર એક્સપર્ટ પણ સતત આના પર નજર રાખી રહ્યા છે. કુદરતના ખેલ આગળ તો આપણે બધા માણસ છીએ, પણ વિજ્ઞાન અને અનુભવ આપણને આ દિશા ચિંધે છે.